આગામી સમયની અંદર ભારત સરકાર અને ગુજરાત સરકારને પણ વિનંતી છે કે હજુ પણ કડક કાયદો થાય. આવી કંપનીઓને તારા લાગી જવા જોઈએ, તો જ ખેડૂતને ન્યાય મળશે અને ખાતર મળશે. બીજી બાબત, આપણા પ્રતિષ્ઠિત ચેનલની માધ્યમથી ખેડૂતોને પણ બે હાથ જોડીને વિનંતી છે કે આ કંપનીઓની માયાજાળ પણ આમાં ક્યાંક ના ક્યાંક છે. એટલે સ્વાવલંબી બનવું પણ એક અતિ આવશ્યક છે. એટલે ક્યાંક આ ખાતરમાંથી બહાર, કારણ કે આપણે ખાતરની હોશે પાક વાવી દઈએ છીએ, ક્યાંક 15 દિવસ લેટ મળે છે, 5 દિવસ લેટ મળે છે, ને એના આધાર પર આપણી આખા વર્ષની જે આવક છે એના ઉપર ખૂબ મોટી અસર થાય છે. એટલે ખેડૂતોએ પણ સ્વાવલંબી બનવું પડશે. ક્યાંક રાસાયણિક ખાતર, આપણા બધાના માધ્યમથી કહું છું કે ક્યાંક કેન્સરનું કારણ પણ છે. એવું કેટલીક સારી NGO, સારી સંસ્થાઓ અને સારા વૈજ્ઞાનિકોના સંશોધન પર પણ આ બાબત ધ્યાનમાં આવી છે. એટલે સ્વાવલંબી આપણે બધા બનીએ, ક્યાંક આપણે પશુપાલન આધારિત ખેતી કરીએ, એ દિશા તરફ આગળ વધીએ, તો જ આ ખાતર કંપનીઓની ચુંગાલમાંથી આપણે બહાર આવશું. અને મંડળીઓના રહેલા પ્રતિનિધિઓને પણ વિનંતી છે કે તમે ખેડૂતના દીકરા છો, તમારી મંડળીનું તો ખાતર જો બહાર જાય તો એનાથી મોટું પાપ કોઈ નથી. એટલે ખેડૂતની મંડળીઓ ચલાવનાર લોકો પણ જાગૃત થાય. આપણા ગામના લોકો જ્યારે ખેડૂત પ્રતિનિધિ મૂકીએ છીએ એટલે ગામના લોકો પણ જાગૃત થાય કે આપણે કેવા પ્રતિનિધિ મૂકીએ છીએ કે જેના આધાર પર આપણું ખાતર બહાર જતું રહે.